શું ભાજપે કરાવ્યું રાજુ કરપડાનું રાજકીય ઓપરેશન? શું રાજુ કરપડા કેસરિયા કરશે? આ સવાલ ઉઠ્યો છે રાજુ કરપડાના આમ આદમી પાર્ટીથી રાજીનામા બાદ. ભાજપે દબાણ કર્યા બાદ રાજુ કરપડા છે તેને આમ આદમી પાર્ટીથી ટાટા બાય બાય કરાવ્યાના સવાલ ઉઠી રહ્યા છે. તેના બાદ હવે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે આ જ મુદ્દે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ. રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં આમ તો 2021માં જોડાયા, પણ છેલ્લા 1-1.5 વર્ષમાં ઉભરેલો ચહેરો, ખેડૂતોના મસીહા તરીકે જોવાતો મરદ માણસ, એવો રાજકીય ચહેરો કે જેણે બોટાદના કડદા કાંડ વખતે હજારો ખેડૂતોને એક કર્યા, પોતાના હક માટે અવાજ ઉઠાવવા કહ્યું તો ખેડૂતો રસ્તા પર ઉતર્યા અને તેના બાદ રાજુ કરપડા વધુ કદ્દાવર બનીને સામે આવ્યા અને તેમનું આ વધતું કદ જોઈને જ તેમનું રાજકીય ઓપરેશન થયાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. રાજકીય વિશ્લેષકો માને છે કે રાજુ કરપડા આગામી સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે. રાજુ કરપડાના ગોપાલ ઇટાલિયા પર આક્ષેપ લગાવ્યા બાદ ગોપાલ ઇટાલિયાએ પણ પત્રકાર પરિષદમાં રાજુ કરપડા પર ચાલતા કેસની વાત કરી. ગોપાલ ઇટાલિયા મુજબ રાજુ કરપડા પર 3 કેસ ચાલે છે અને તે પૈકીના 2 કેસની ફાઇનલ સુનાવણી રાજુ કરપડાએ જ્યારે પત્રકાર પરિષદ કરી ત્યારે જ હતી. માટે ભાજપના પ્રેશરથી રાજુ કરપડાએ સ્ક્રિપ્ટ પ્રમાણે આમ આદમી પાર્ટી પર આક્ષેપ કર્યા. ગોપાલ ઇટાલિયાએ ત્યાં સુધી કીધું કે જો રાજુભાઈએ આ આરોપ ના લગાવ્યા હોત તો કોર્ટમાં તેને મોટી સજા પડવાની હતી અને ડરના કારણે તેમણે આ પગલું ભરવું પડ્યું. એટલું જ નહીં, ગોપાલ ઇટાલિયાએ તો એ પ્રકારના પણ આરોપ લગાવ્યા કે રાજુ કરપડા ગૃહમંત્રીને કયા રોડ પર અને કયા ગાંધીનગરના બંગલે મળ્યા એ પણ ખબર છે. આમ આડકતરી રીતે તેમણે ભાજપ સાથે વાતચીત થતી હોવાની પણ આરોપ લગાવ્યા અને આવી જ કોઈ પ્રેશર ટેકનિકની વાત રાજકીય વિશ્લેષકો પણ કરી ચૂક્યા છે. અને આવી સ્ક્રિપ્ટ અગાઉ આપણે હાર્દિક પટેલ વખતે પણ જોઈ ચૂક્યા છીએ અને ભાજપની પણ એક તાસીર રહી છે કે પક્ષમાં રહેલાનું આંકલન કરે કે ના કરે, પરંતુ દુશ્મનોમાં કોણ મોટો થઈ રહ્યો છે તેનું આંકલન ભાજપ ચોક્કસ કરે છે, કારણ કે ભવિષ્યમાં એ પક્ષને નુકસાન પહોંચાડે તે પહેલાં જ તેને પક્ષ તરફી કરી લેવા માટે પ્રયાસ પણ કરે છે. ભૂતકાળમાં પણ ઘણા એવા નેતાઓ આપણે જોઈ ચૂક્યા છીએ જે એક સમયે તો વિપક્ષમાં રહીને ભાજપને બેફામ બોલતા હોય, પણ બાદમાં ભાજપ કોઈને કોઈ રીતે તેને પક્ષ સાથે જોડવામાં સફળ થતી દેખાય છે. આવા નેતાઓમાં હાર્દિક પટેલ, અર્જુન મોઢવાડિયા, CJ ચાવડા, અલ્પેશ ઠાકોર, જવાહર ચાવડા, આમ નેતાઓની યાદી ખૂબ લાંબી છે. ત્યારે હવે રાજુ કરપડા પણ આ જ પ્રકારે આમ આદમી પાર્ટીથી છેડો ફાડીને આગળ નીકળ્યા છે. હાલ તો તેમણે કયા પક્ષમાં જોડાશે તે સવાલ કરાયો તો ત્યારે મગનું નામ મરી નથી પાડ્યું. તેમણે ખેડૂતોને સંમેલન બોલાવવાની વાત કરી અને બાદમાં નિર્ણય લેવાની વાત કરી. આ ઉપરાંત તેમને જ્યારે ભાજપમાં જોડાશો તે સવાલ કરાયો તો તેમણે કહ્યું કે જો સત્તા પક્ષ ખેડૂતો માટે કામ કરશે તો તેમાં જોડાવામાં મને વાંધો નથી. જો કે હાલ તો રાજુ કરપડા તેલ જોશે અને તેલની ધાર, તેના બાદ નિર્ણય લેવાશે. પણ કેટલાક રાજકીય વિશ્લેષકો સ્પષ્ટ રીતે માને છે કે રાજુ કરપડા હવે કોંગ્રેસમાં પણ નહીં જાય કે ના તો અપક્ષ લડશે. તેઓ ટૂંક સમયમાં કે પછી બધું શાંત થઈ જાય તેના બાદ ભાજપમાં જ કેસરિયા કરશે. હવે રાજુ કરપડા આગામી સમયમાં શું રણનીતિ અપનાવે છે તે જોવાનું રહેશે. શું તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે કે પછી અન્ય કોઈ પક્ષમાં જોડાય છે કે પછી પોતાનો જ પક્ષ બનાવે છે તે જોવાનું રહેશે. આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને? આપના વિચારો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. મને આપશો રજા. નમસ્કાર.